લોકસભા ચૂંટણીના દિવસે વડોદરાના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલર અને બૂથ કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ હતી। મહિલા કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા અને બૂથના કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ વચ્ચે થયેલ બોલાચાલીનો મામલો વડોદરા ભાજપ કાર્યાલય પહોંચ્યો। ત્યારે અભિમાનની નેતાની સામે સ્વાભિમાનની લડાઈ છે, જેનો યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટ રાહે આગળ વધવાના નિવેદન સાથે હિરેન બ્રહ્મભટ્ટે આવેદન આપ્યું છે। ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની ગેરહાજરીમાં મહામંત્રી જશવંતસિંહ સોલંકીને આવેદનપત્ર આપ્યું છે, જ્યારે ભાજપના કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સાથે સ્થાનિક મહિલાઓ પણ ભાજપના કાર્યાલય પહોંચી હતી। તો બીજી તરફ મહિલા કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાએ હિરેન બ્રહ્મભટ્ટ સહિત અન્ય કાર્યકર્તાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરી। કોર્પોરેટર શ્રી આપણા જેઠવાબેન તથા પ્રફુલ્લાબેન તથા તેમની સાથે એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમ સાથે બીજા 5-6 જણ હતા। એ લોકોએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ગેરવર્તણૂક કરી અને નીચા દેખાડ્યા છે, સમાજની પણ ટિપ્પણી કરેલી છે। એટલે આ બધાને અમે વખોડીએ છીએ। મારા પર એમણે પર્સનલી મેં એમનો હાથ પકડ્યો એવો ગંભીર આક્ષેપ મૂકેલ છે કે તદ્દન હું એને વખોડું છું અને આ લોકો પર મારા પર જે બીજા પણ આક્ષેપો મૂકેલા છે એ તદ્દન અમે વખોડીએ છીએ। અને સંગઠનના માધ્યમથી આજે અમારા પ્રમુખ વિજયભાઈ તથા મહામંત્રી શ્રી બાપુ એમને અમે મળવા આવ્યા છે અને અમારી જે અરજ છે એમને લખીને અમે સોંપેલ છે। એમાં બબાલ ના કહેવાય। આજે જે મીડિયામાં જે સમાચાર આવ્યા છે, પ્રફુલ્લાબેને જે ફરિયાદ કરી છે કાર્યકર્તા પર, એ એમનો બચાવ કરવા માટે જે આવેદનપત્ર આપ્યું છે, જે એમને જે આક્ષેપો કર્યા છે પ્રફુલ્લાબેને, એમનો ખુલાસો એમને રજૂ કરેલો છે અને સાથે કાર્યકર્તાને લઈને આવેલા જે કાર્યકર્તાઓ સાથે હતા એમને જે માહિતી આપી છે પ્રમાણે જે આક્ષેપ કર્યો છે પ્રફુલ્લાબેને તદ્દન ખોટો છે એવું એમનું કહેવું હતું। પ્રમુખ સાહેબને એ લોકો આવેદનપત્ર આપવા આવ્યા હતા, પણ સંજોગો વસાત પ્રમુખ સાહેબ આજે આઉટ ઓફ સ્ટેશન છે, એટલા માટે આવેદનપત્ર મહામંત્રી